નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર 10મો પાઠ છે નથી, એ પાઠનો પહેલો ભાગ આપણે જોઈ ગયા. આજે બીજા લેક્ચરમાં આપણે બીજા ભાગ વિશે ચર્ચા કરીશું. તો આપણે પહેલા ભાગની અંદર જોયું હતું કે ઘણા વર્ષો પછી કાંતિ પોતાના વતનમાં પાછો આવે છે અને એની માટે જે પોતાનું ગામ, વતન, શેરી પરિચિત હોવા છતાં પણ અપરિચિત લાગે છે, કારણ કે ઘણા વર્ષો પછી એ પોતાના ગામમાં આવે છે. ત્યાં આગળ એ આવે છે શેરી, તો એને માટે કે છે ઘણી લાંબી લાગે છે. નાનો હતો ત્યારે પણ કે છે જ્યારે એની માતા હતા એ કે છે એને બરફ લેવા મોકલે ભગવાન કોલ્ડ ડ્રિંક્સવાળા હાઉસમાં, તો કે છે ત્યારે પણ કે છે હું દોડીને આવતો હતો ત્યારે બા મને કે હંમેશા ઠપકો આપતી કે બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી, કે શેરી લાંબી હતી એટલે આવતા આવતા દોડીને આવે તો પણ કે છે બરફ ઘણો બધો ઓગળી જતો હતો. હવે ઘર આવી ગયું. ઘર જે છે કાંતિનું એ ફળિયાની શરૂઆતમાં પણ નહીં અને બહુ છેલ્લું પણ નહીં. જે શેરી હતી, ફળિયું હતું, ત્યાં વચ્ચે એનું વચ્ચે કે છે એનું ઘર હતું. કાંતિ પોતાના હાથમાંથી બધા જે કંઈ બેગ છે, થેલી છે, બધું પડસાળમાં મૂકે છે. ઘરનો દરવાજો ધક્કો મારીને ખોલે છે, પણ એના મગજમાં ઘણું બધું મનોમંથન ચાલ્યા કરે છે. એના કારણે એ ત્યાંનું ત્યાં બેસી પડે છે. પડસાળ જે છે એવો આશ્રી ત્યાં બહાર બેસી રહે છે. અને બા જીવતી હતી અને જ્યારે કે છે કાંતિ આવતો હતો તો બા તરત જ એને આવે, એના ઓવાળા લે, બેવા પ્રેમથી દીકરાને માથે હાથ ફેરવે અને એવા મીઠા બે બોલ બોલે કે જાણે કે છે કે કાંતિનો બધો ભાર છે, બરાબર, બધો થાક છે એ બધો કે છે ઉતરી જતો હતો. પણ અત્યારે બા નથી, એટલે બા નથી એટલા માટે કાંતિ પોતે ભૂતકાળમાં, સ્મરણોમાં, વિચારોમાં ખોવાઈ ગયો છે. અને એ જાય છે અને કે છે હજુ સુધી કે છે બા નથી આવી, બરાબર, એટલા માટે એ પોતે વિચારે છે કે બાને રીસ તો નહીં ચડી હોય ને, કે છે એવું વિચારે છે. ખરેખર બા અત્યારે હયાત નથી. આગળ હવે બીજો ભાગ જે છે એ બીજા ભાગમાં આપણે આગળ જોઈએ. ના, નહીં જ ચડી હોય અને ચડી હશે તો તરત જ ઉતરી જશે. બાને ઘણીવાર રીસ ચડી જતી પણ પછી તરત જ ઉતરી જતી, બરાબર. આપણે પહેલા ભાગમાં જોયું કે કાંતિ વિચારે છે કે કાંતિ કે છે હજુ હું આવ્યો પણ બા કેમ ને, ખરેખર કાંતિ તો ભૂતકાળના વિચારોમાં હતો, કારણ કે જેવો કાંતિ આવે તરત જ બા પાણીની ગ્લાસ લઈને આવતી હતી, બે મીઠા શબ્દો કે વાત કરે એટલે કાંતિ કે છે કે બાને કે છે રીસ તો નહીં ચડી હોય ને, કારણ કે તરત પછી કાંતિ કે છે ના, કે બાને રીસ તો નહીં ચડી હોય અને ચડી હશે તો પણ તરત જ કે છે ઉતરી જશે. ઘણી વાર કે છે બાને રીસ ચડતી પણ ઘણી વખત કે છે તરત જ એ તો ઉતરી જતી. માને ક્યારેય કશું ખોટું લાગતું હતું નહીં. આગળ કે છે એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો હશે. બહુ અનાળી હતો. બા વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાઈ, હમણાં વાગી જાત. આખો દિવસ તોફાન સિવાય બીજું પણ એ પૂરું બોલી રહે તે પહેલા બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો. બાની આંખ પાસે જઈને વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એણે હાથ દાબી દીધો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને એ બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું હતું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલી ગયા. કાંતિએ પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી, પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દો, બધું જોયું ન જોયું, સાંભળ્યું ન સાંભળ્યું ને દોડીને ઘરની બહાર ભાગી છૂટ્યો. હવે આગળ કાંતિને બાળપણનો એક પ્રસંગ જે છે એ પ્રસંગ કે છે યાદ આવે છે. તો કે છે એકવાર કે છે નાના છોકરા પેલી પથ્થરની નિશાની તાકીને મારવાનું રમતા હોય, અથવા તો ખાડો હોય એમાં નાખે કે ગમે તે રીતે એ પથ્થરની નિશાની એવી રમત રમતા હોય. એ સમય કે છે એ કાંતિ જ્યારે 10-11 વર્ષનો હતો ત્યારે કે છે બહુ અનાડી, એટલે બહુ તોફાની હતો, બહુ ધમાલ્યો હતો કે છે. અને ત્યાં આગળ બા કે છે બહાર વાસણ ધોતી હતી
અને પથ્થર કે છે કે બાની પેલી પથ્થરની નિશાની તાકતો હતો ત્યારે કે છે બા વાસણ બહાર ધોતી હતી એ સમય કે છે પથ્થર બા પાસેથી કે છે જઈને પડ્યો. ત્યારે બાકી જાય કે છે હમણાં વાગી જાત તો કે છે આખો દિવસ કે છે તોફાન સિવાય બીજું કશું સૂઝતું નથી. આવું વાક્ય બા પૂરું કરે એ પહેલાં તો કાંતે બીજો પથ્થર પાછો તાકોડી મારી તો એ બાને સીધો જઈને કે છે બાના આંખ પાસેથી પસાર થયો એટલે કે બાને આંખની આજુબાજુ વાગી ગયો. બાના મોંમાંથી કે છે નાનકડી પેલી એકદમ પથ્થર વાગ્યો ફૂલ જોશમાં એટલે બાના મોઢામાંથી કે છે એક નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર કે છે એને હાથ દાબી દીધો. એટલામાં કે છે ત્યાં બહાર કે છે પાડોશમાં કંચન માસી બેઠા હતા એ દોડીને કે છે બા પાસે ગયા અને બાનું કે છે ત્યાં એ સમય લોહી નીકળ્યું એટલે બાને આંખમાં વાગ્યું કંઈ વાગ્યું કશી ખબર પડી નહીં એને કે છે એટલે કંચન માસી તરત જ મોઢામાંથી એમનાથી નીકળી ગયું કે હાય હાય કે છે આંખ ફૂટી ગઈ કે શું કે છે. કાંતિને કે છે પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ ન હતી પણ એ વખતે બાનો લોહીવાળો ચહેરો લોહીવાળો હાથ કંચન માસીના શબ્દો આ બધું કાંતિએ સાંભળ્યું ના સાંભળ્યું અને તો દોટ મૂકી કે બીક લાગી કે બાને વાગ્યું બરાબર. કારણ એ સમય બાને આંખ આગળની આંખ બચી ગઈ હતી બરાબર. આંખ આગળ સાઈડ ઉપર વાગ્યો તો પથ્થર બરાબર એટલે લોહી નીકળ્યું એટલે એ સમય લોહીવાળો આખો ચહેરો એટલે ખબર ના પડી કે બાને ખરેખર વાગ્યું છે કઈ જગ્યાએ બરાબર. એટલા માટે પેલું કાંતિને બીક લાગી એટલે કાંતિ તો ત્યાંથી સાંભળ્યું ના સાંભળ્યું કરીને દોટ મૂકીને કે છે ઘરની બહાર કે છે ભાગી ગયો કે છે. આગળ જોઈએ. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો. ત્યાંથી અંધારું થયું ત્યારે મોટો એને પરાણે ઘેર લઈ ગયો. મોટો એટલે એનો મોટો ભાઈ હિંમત બરાબર. કાંતિના મોટા ભાઈની વાત કરે છે જે કે બાની આંખ ફૂટી ગઈ નહોતી. મોટો એને શોધીને થાકી ગયો હતો. ઠેઠ ગઠલા સુધી જઈ આવ્યો હતો. બાને એણે કહ્યું હતું એની મેળે થાકીને ઘેર આવશે તો નકામી ચિંતા શા માટે કરે છે. પણ બાએ એક જ વાત પકડી રાખી હતી કાંતિને ઘરે લઈ આવ્યા પછી જ હું ખાઈશ. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી બા ખીજાઈ જતી હતી એને રીસ ચડી જતી હતી પણ બહુ જલ્દીથી એની રીસ ઉતરી જતી હતી. પેલો પથ્થર વાગ્યો તો બરાબર બાને લોહી લેવાણ થઈ ગયા હતા એટલે એ સમય તો ખબર ના પડે એટલે કાંતિ પેલું બીક લાગી કે બા મને બોલશે મારશે એટલે કે ત્યાંથી ઘરમાંથી ભાગી ગયો અને તે કે છે ત્યાં હરજીવન મિસ્ત્રીના ખાંચામાં જઈને કે સંતાઈને કે છે બેઠો બરાબર. સવારથી માંડીને આખું દિવસ અંધારું થયું તો એ તો ત્યાં બેઠો એટલામાં એનો કાંતિનો મોટો ભાઈ જે છે હિંમત બરાબર એને કે છે ઘરે લઈ જવા માટે પરાણે ઘર જે લઈ જવા આવ્યો બરાબર. મોટાએ કીધું કે ચલ કે છે બાની કે છે આંખ ફૂટી નથી ગઈ કે છે ચલ કે છે એને કહીએ એનો મોટો ભાઈ ત્યાં સુધી સવારથી બિચારા એને શોધીને થાકી ગયો હતો બરાબર અને કંઈ કરતાં મળ્યો પણ એને ઘરે લઈ જાય છે પણ કાંતિને બીકના લીધે આવતો નથી કે છે. બાએ એને કે છે કીધું તું કોને હિંમતને મોટા દીકરાને કીધું તું કે છે કે એને બા પેલો બોલે છે કે હું બધે ફર્યા પણ કાંતિ કે છે આવતો નથી અને અત્યારે ખબર નહીં કંઈ છે બરાબર. એ પેલો હિંમત પોતાની બાને કહે છે પછી એની બાને કહે છે તું શું કરવા ચિંતા કરે છે કે છે નકામી ચિંતા ના કર કે ઘણો થાકશે એટલે પાછો ઘેર જ આવવાનો છે ને કે છે તું ચિંતા કરીશ નહીં. પેલો મોટો દીકરો બાને એવું કહે છે પણ બાએ તો એક જ જીદ પકડી રાખી ના કાંતિ ઘરે આવશે ત્યાર પછી જ કે છે હું જમીશ કે છે તારો ઘર કે છે હું ખાવાનું ખાઈશ નહીં. ત્યારથી કાંતિને ખબર પડી ગઈ હતી. કાંતિને ખાતરી થઈ ગયેલી કે બા ખીજાઈ જતી ગુસ્સે થઈ જતી હતી એને રીસ ચડતી હતી પણ બાને બહુ જલ્દી કે છે રીસ પણ કે છે ઉતરી જતી હતી. આગળ જોઈએ આપણે. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા ને રમાની હાજરીમાં એણે એ ખોલ્યું અને એમાંથી પૈસા નીકળ્યા ત્યારે પણ એને લાગ્યું હતું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું. દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આરપાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું. કોઈ પણ માણસને રીસ ચડી જાય પણ બાને રીસ ચડી નહોતી. બાને તો રીસ ચડતી જ નહોતી અને ચડતી તો તરત જ ઉતરી જતી. હવે આગળ જે શરૂઆતમાં કાંતિ પોતાના વતનમાં ગયો
વતનમાં પોતાના ઘણા વર્ષો પછી ગયો, ત્યાંનો એનો બાળપણના જે યાદ છે, ભૂતકાળ યાદ આવે છે, બરાબર. અને ભૂતકાળમાં એના પ્રસંગ જે છે એ પણ યાદ આવે છે કે નાનો હતો અને પથ્થર વાગ્યો હતો પણ બાને તો કે છે રીસ નથી ચડતી, આ બધું એને યાદ આવે છે. હવે અહીંયા આગળ આખો પ્રસંગ થોડો બદલાઈ જાય છે. હવે ભવિષ્યમાં જે પેલું થયું હતું એ પહેલાં શું ઘટના બની તે ઘટનાની વાત આવે છે કે એક દિવસ કે છે કંચન માસી કે છે આવ્યા હતા કે છે, ત્યારે કે છે કે પોટલું ખોલી ગયા તો પોટલું હતું, પોટલું આપ્યું હશે તો કે છે પોટલું ખોલી અને રમા એ કોણ છે તો કાંતિની પત્નીનું નામ રમા. એ કાંતિની પત્નીની હાજરી જે રમા હતી, રમાની હાજરીમાં કે છે જે બાએ કાંતિ માટે પોટલું મોકલ્યું હતું એ કે છે રમાની હાજરીમાં કે છે ખોલ્યું, એમાંથી કે છે ઘણા પૈસા નીકળ્યા, થોડા ઘણા પૈસા બાએ મોકલ્યા હશે એ પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું કે બાને રીસ, ત્યારે કાંતિને લાગ્યું કે બાને કે છે રીસ ચડી નહોતી કે છે. કેવું કે છે બની ગયું હતું, બરાબર. એ સમય યાદ આવે છે કે ઘટના કાંઈક એવો પ્રસંગ બની ગયો હતો જેના કારણે કાંતિ પોતે પોતાની બાથી અલગ રહેતો હતો, એ બધું યાદ આવે છે. એ કે છે દુઃખના સબાકા જેવો વિચાર, એ દુઃખનો કે છે એક વિચાર કે છે એ દુઃખનો સમય એક વિચારમાં મગજમાંથી કે છે આરપાર નીકળી ગયો. કેવું બની ગયું હતું કે છે સમય એવો આકરો હતો કે કાંતિને પોતાની માતાને મળવા જવું હતું છતાં પણ મળવા જવાતું નથી પોતા પત્નીના કારણે કે પત્નીનો સ્વભાવ બરાબર નહોતો. એની પત્નીના કારણે એ પોતાની મરતી માને પણ નથી મળી શકતો. છેલ્લા માના પોતાના છેલ્લા અંતિમ ઘડી જઈ રહી છે છતાં પણ કાંતિથી પોતાની માતાને મળવા જવાતું નથી. એ બધા દુઃખના સમય વિચારો અત્યારે કાંતિને યાદ આવે છે. એટલે કેવું ઘટના બની ગઈ હતી એના જીવનમાં કે છે. અને એ સમય કે છે કે મારી માણસને કે છે ગમે તેવો માણસ હોય, બરાબર, જેવું મેં મારી મા સાથે કરેલું વર્તન, જો એવો કોઈ બીજો કોઈ માણસ હોય તો કદાચ એને રીસ ચડી જાત, પણ મારી બાને તો કે છે રીસ ચડતી જ નથી. બા ક્યારેય ખીજાતી જ નથી, અને જો બાને રીસ ચડતી હોત, બરાબર, તો તરત જ કે છે એને ઉતરી જતી હતી. એટલે કે મારી બા જે છે એ બહુ નિખાલસ સ્વભાવની હતી. આગળ કે છે માથા ઉપર એણે હાથ ફેરવ્યો અને મોં સહેજ ફેરવ્યું. ખુલ્લા બારણામાંથી આવીને 3 છોકરા ફળિયામાં ઊભા હતા અને એક છોકરી બારણા વચ્ચે આવીને અટકી ગઈ હતી. છોકરાઓ સામે એણે જોયું. 2 છોકરાઓએ ચડ્ડી પહેરી હતી, એકે પહેરી ન હતી. પછી કહે છે માથા ઉપર, કાંતિએ પોતે માથા પર હાથ ફેરવો, મોં પોતાનું સહેજ ફેરવ્યું તો પેલો દરવાજો ખુલ્લો હતો, તેમાંથી કે ફળિયાના કે 3 બાળકો કે છે ત્યાં આગળ આવ્યા. કે બાળકો માટે તો કાંતિ અજાણ્યો હતો, એને કદી જોયો નહોતો. પેલો ઘરે આવ્યો એટલે કે ફળિયામાં પેલા કોઈ નવું વ્યક્તિ આવે એટલે છોકરાઓ બધા ટોળું વળીને જોવા વાટકે, બરાબર. એ રીતે કે છે પેલા 3 છોકરા હતા, એ ફળિયાના કે 3 છોકરા કે છે ત્યાં આગળ બારણું ખુલ્લું હતું, ત્યાં આગળ આવીને કે છે ઊભા. એમાં કે છે એક છોકરી પણ હતી, બારણાના અધવચ્ચે એને કે છે વચ્ચે અટકી ગઈ હતી. છોકરા કે છે કાંતિના સામે જોઈ રહ્યા હતા. એમાં 2 છોકરા કે ચડ્ડી પહેરેલી હતી અને એક કે છે ચડ્ડી પહેરેલી હતી નહીં કે છે. આગળ કે છે ઉગાડના બારણા સામે કાંતિ થોડી વાર જોઈ રહ્યો. બારણામાં ઊભેલી છોકરી એક બાજુ લપાઈ ગઈ. સારું થયું, નહીં તો હમણાં કંચન માસી આવત ત્યારે એને આઘી ખસેડી મૂકત. અત્યાર સુધી કંચન માસી ન આવ્યા એ નવાઈ કહેવાય. કાંતિ અમદાવાદથી ગમે ત્યારે ઘેર આવે, પાડોશીમાંથી સૌથી પહેલાં કંચન માસી જ આવી પહોંચતા. કા પાર્વતી બોન, કાંતિ આવી ગયો ને? તમે નકામી એની ઉપાધિ કર્યા કરો છો. અને કાંતિને એ પૂછતા, શરીર તો સારું છે ને ભાઈ? તારી બાને કાગળ ટેમસર લખતો હો તો બિચારા લોવાટ કરીને અડધા થઈ જાય છે, બરાબર. કે ઉઘાડા બારણા સામે કે છે કાંતિ થોડી વાર કે છે જોઈ રહ્યો કે છે. બારણામાં ઊભેલી પેલી છોકરી કે છે બાજુમાં સંતાઈને લપાઈને ઊભી રહે. સારું થયું કે છે. પછી કાંતિ વિચારે કે છે હમણાં કે છે જો કંચન માસી આવત તો કે છે એના છોકરીને આઘી ખસેડી મૂકત. પછી એકદમ કાંતિને વિચાર આવે છે કે હજુ સુધી કંચન માસી કેમ ના આવ્યા? એટલે કાંતિને નવાઈ લાગે છે કે કાંતિ જ્યારે પણ કે છે હું અમદાવાદથી આવો તો સૌથી પહેલાં પોતાના પાડોશમાં રહેતા એ કંચન માસી તરત જ કે છે કાંતિને મળવા આવે અને તરત જ પોતાની માતાને કે પાર્વતી બોન લો કે છે કાંતિ આવી ગયો ને કે છે
કારણ વગરની કે છે એની પાસે ચિંતા કર્યા કરો છો, એની પાછળ કે છે આખો દિવસ વિચાર કરો છો કે છે. જો કે છે કે આવી ગયો ને કે છે તમારો કાંતિ કે છે, અને પછી કાંતિને પૂછે કે બેટા કેવું તારું શરીર સારું છે ને, તારી તબિયત સારી છે ને? તારી બાને કે છે ટાઈમસર બેટા કાગળ લખતો રહે છે, બિચારા તારા લીધે કે છે વિચારો કરીને કે છે અડધા થઈ જાય છે, બરાબર, સરખું ખાતા પીતાય નથી, તારી પ્રત્યે બહુ જ ચિંતા છે, એટલે કે તું એમને ટાઈમસર કાગળ લખતો રહે છે. આગળ કે છે કાંતિએ માથા ઉપર ફરી હાથ ફેરવ્યો. કોણ જાણે કેમ એને લાગ્યું કે એના વાળ ધોળા થઈ ગયા હતા. અરીસામાં જોયેલ પોતાના ચહેરાની સ્મૃતિઓ ઉભરી આવી હશે. ફળિયામાં ઊભેલા છોકરાઓ એના લુખ્ખા વાળ સામે જોઈ રહ્યા હતા. છોકરાઓ શું તાકી રહ્યા છો? એને કહેવાનું મન થઈ ગયું. વાળ ધોળા થઈ જાય, હું કાંઈ જુવાન નથી, 45 વટાવી ગયો છું. પછી પાછો ફરી કાંતિએ માથા પર હાથ ફેર્યો, કારણ કે તો એના વિચારોના વમળમાં ફસાઈ ગયો છે, બરાબર, એ વિચારો કર્યા કરે છે. ફરી પાછા માથા પર હાથ ફેરે. કોણ જાણે એને કેમ લાગે છે કે આજે કે છે મારા વાળ કે છે ધોરા થઈ ગયા છે કે છે. ફળિયામાં ઊભેલા છોકરાઓ કે છે એના લુખ્ખા વાળ જોઈને કે છે તાકી રહે છે, કારણ કે કાંતિ અત્યારે એકદમ બદલાઈ ગયો છે, નવો ચહેરો છે, એટલે પેલા છોકરાઓ આશ્ચર્યથી કાંતિ સામે જોઈ રહે છે. એટલે કાંતિને કહેવાનું મન થાય છે પેલા છોકરા કે છોકરા શું તાકી રહ્યા છો? એને એવું કહેવાનું મન થયું પણ એ બોલતો નથી કે છે શું મારા વાળ ધોળા થઈ ગયા છે જોયો છો? હવે કે છે હું જુવાન નથી કે છે, 45 વટાવી ચૂકે, એટલે 45 વર્ષનો થઈ ગયો છે, એટલે કે હું થોડો ગળો થઈ ગયો છું કે મારા વાળ ધોળા થઈ ગયા છે. છોકરાઓને કે એવું કહેવા માંગે છે, એ જોઈ રહ્યા છો કે છે. આગળ વાર્તા જોઈએ આપણે. ચડ્ડી પહેરીને ઊભેલા હતા એ બંને છોકરા ખોડા દરજીના હોય એમ એને લાગ્યું. અણસાર ઉપરથી અને ખાસ તો કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડ્ડીઓ ઉપરથી એમ લાગતું હતું. બંનેની ઉંમરમાં ખાસ ફેર લાગતો ન હતો, બરાબર. પેલા જે બે છોકરા ચડ્ડી પહેરીને 3 છોકરા આવ્યા હતા, બરાબર, એમાં એક જે ચડ્ડી પહેરેલી, બે જે ચડ્ડી પહેરી હતી અને એકે નથી પહેરી, અને એક છોકરી હતી, બરાબર. તો કે છે ચડ્ડી પહેરીને ઊભેલા બે છોકરા, બંને છોકરાને જ્યારે કાંતિએ જોયા તો કાંતિને લાગ્યું કે આ ખોડા દરજીના કે છે બે છોકરા છે. કયા કારણથી? કારણ કે એ બંને જે ચડ્ડી પહેરી તો શું હતી, અલગ અલગ ટુકડાઓમાંથી સીવેલી, કારણ કે દરજી હોય, કપડાં સીવતો હોય તો એની પાસે ઘણા બધા ટુકડા વધ્યા હોય, તેમાંથી પોતાના બાળકોની ચડ્ડી સીવતો હશે, એટલે એવી કે છે ટુકડાઓમાંથી કે જે સીવેલી ચડ્ડી પહેરેલી હતી. એ પરથી કાંતિ અનુમાન લગાવ્યું કે આ બંને કદાચ છોકરા છે એ કદાચ ખોડા દરજીના હોઈ શકે, કારણ કે એની અને એટલે કે ખોડા દરજી અને કે છે કાંતિની ઉંમરમાં કે છે બહુ ફરક હતો નહીં કે છે. આગળ કે છે એમ તો મોટાની અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફેર નહોતો, અને અમે બંને નાના હતા ત્યારે ખોડા દરજી પાસે જ ચડ્ડીઓ સીવડાવતા હતા. પછી અંદરો અંદર બંને ઝઘડતા હતા. એકેય ચડ્ડી એકેયને થતી નહોતી. બા કહેતી, તમે જલ્દી મોટા થઈ જાઓ છો, એમાં દરજીનો બાપડાનો શો વાંક? બા પણ ખરી હતી. નવી ચડ્ડી અને મોટા થવાને શું લાગે વળગે? ઘણીવાર બાને સાચું કહી દેવાનું એને મન થતું હતું. તું કાપડ પૂરું લઈ દેતી નથી ને, ઉપરથી અમારો શું વાંક કાઢે છે? પણ બાને એથી કદાચ માઠું લાગે. બા વિધવા હતી, સ્થિતિ નબળી હતી. બાને માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી નહોતી. બાકી પછી તો બરાબર કે આમ તો કે છે કાંતિના મોટાભાઈ હિંમત અને કાંતિની ઉંમરમાં પણ બહુ ફરક હતો નહીં કે છે. બંને કે છે જ્યારે નાના હતા ત્યારે પણ કે છે ખોડા દરજી પાસે કે છે ચડ્ડીઓ સીવડાવતા હતા કે છે. ઘણી વખત કે છે બંને ભાઈઓ અંદર ઝઘડતા કે છે, કારણ કે એ જે ચડ્ડી ટુકડાઓમાંથી સીવડાવે એમાં એકને કે ચડ્ડી આવતી નહીં. ત્યારે બા શું કહેતી કે બા કે તમે બેટા જલ્દી મોટા થઈ જાઓ છો, એટલા માટે કે છે એમાં દરજીનો કે છે કોઈ વાંક નથી કે છે. બા પણ કે છે ખરી હતી. નવી ચડ્ડી અને કે છે મોટા થવામાં કે છે શું લાગે વળગે કે છે. ઘણીવાર કે છે કાંતિ કે મને બાને કહેવાનું મન થઈ હતું કે બા તું કાપડ પૂરું લાવી દેતી હોય તો કે છે આ ચડ્ડી અમને નાની મોટી પડે નહીં કે છે, ફિટ પડે નહીં. એમાં કે છે કે હું અમારો કે છે શું વાંકા છે કાઢી દેવાનો. અને પણ બાય કે છે કદાચ માઠું લાગે આવું કહીએ ને બાને કે છે ખોટું લાગે તો, કારણ કે બા વિધવા હતી અને પરિસ્થિતિ પણ ખૂબ જ આર્થિક પરિસ્થિતિ નબળી હતી. એટલે બાને આવું કે છે માઠું લાગે એટલે માતાને બાને દુઃખ થાય
એવું કહે છે. હિંમત બેમાંથી કોઈ પણ દીકરાઓની ચાલતી હતી નહીં કે છે, કારણ કે બા પોતે પેટે પાટા બાંધીને ઢસરડા કરીને લોકોના ઘરકામ કરીને બરાબર પાપડ છે સીવણ આ તે બધું કરીને હિંમત અને કાંતિને ઉછેરીને બા મોટા કરે છે. એટલા માટે બંને હિંમત અને કાંતિને ખબર હતી કે પોતાની માતા બંને બાળકોને કેવી રીતે ઉછેરે છે. એટલે એ સમયે બાને જેટલા પૈસા મળે એટલું કાપડ લાવીને ચડ્ડી સીવડાવી દેતી હતી બરાબર. એમાં પછી બાનો પણ કોઈ વાંક નહોતો કે દરજીનો પણ કોઈ વાંક હતો નહીં, કારણ કે પરિસ્થિતિ નબળી હતી. બાએ એકલા હાથે બંને બાળકોને ઉછેરવાની જવાબદારી હતી બરાબર. એટલા માટે આવું કહે છે કે બાને કહે છે માઠું લાગે એટલે બેઉ દીકરાઓ બોલતા હતા નહીં. હવે અહીં આગળ જે તમારો પાઠ નંબર 10નો જે બીજો ભાગ જે છે એ બીજો ભાગ પૂર્ણ થાય છે. બીજા લેક્ચરમાં આપણે ત્રીજા ભાગ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.